વાગરા તાલુકાના વજાપર વિસ્તારમાં ચાલતી મોટી ખનનની પ્રવૃત્તિ પર દરોડો પાડી 18 ડમ્પર અને 2 એક્સ્કેવેટર મશીન સહિત 5.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી। ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે। શુક્લ તીર્થમાં નર્મદા નદીમાં 4 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ સાંસદ મનસુખભાઈ વસાવાના તંત્ર સામે કરેલા આક્ષેપો બાદ હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે। ભૂસ્તર શાસ્ત્રી રચના ઓઝા તથા એસડીએમ મનીષા માવાણીએ તેમની ટીમ સાથે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5.2 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે। માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ, માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે। હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તે દિશામાં તંત્રએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।